જય માં ચારણાય, જય માં રાજલ વચન, જય માં મઢડાવાળા હોનભાઈ. આજે છે ને હું તમને સત્ય ઘટના કહેવા જઈ રહ્યો છું. તો ભાઈ અમે હે ને કાલે સાંજે લાલો મૂવી જોવા ગયા હતા. લાલો મૂવી અમે જોવા ગયા ને તો અમને તો એવો વિચાર નહોતો. અમારે મઢડા તો અમે જોયું નહોતું. તો પહેલી વાર હોનભાઈના અંજર હશે એટલે અમે આવ્યા. લાલો મૂવી જોવા ગયા ને રાતે મારા ભાઈનો ફોન મને આવ્યો. એને કીધું જુનાગઢ જવાનું હોય ને તારે અહીંયા કામ છે. અમારે તો મારો ભાઈ કમિશનનું કામ કરે, અમારે વેપારીનું હતું. એડીની ગાડી અમારે ઉતારવાની હતી એટલે ત્યાં કામ હતું એટલે જવાનું હતું. એટલે રાતે પછી મેં હા પાડી દીધી. એટલે હું સવારે એટલો આવવાનો હતો. તો અમારા મિત્ર મિતુલભાઈ જાની છે, તો કે મારો પરમ મિત્ર છે ને અત્યારે જો તો લાલો કહેવાય. ખરી રીતના હું મોટરસાઇકલવાળો લાલો ને આ ખરી રીતના ભજવાન છે. કારણ કે એ કે રાતે મને કે તમારે એટલા નથી જાવ રવિભાઈ, હું તમારે ભેગો આવી એટલે તમારે હથવારો રહીએ. એ અમે બે સવારે બે ભેગા નીકળ્યા. અમારે જે કામ હતું ને એ કામ તો અમારા ભાઈ નિમિત્ત માત્ર લઈ ગયું. અમારા ભાઈ થકી અમને મોકલા હતા, એ કામ નિમિત્ત માત્ર રહી ગયું. પણ કોઈ દી અમારે હે ને ભાઈ મિતુલભાઈ જાનીએ જુનાગઢ નહોતું જોયું. હું જુનાગઢનો ભૌમિયો હું એટલે મેં જુનાગઢ જોયું હતું. એટલે આ ભાઈને દામોદર તું બતાવ્યા, આપણે તો નિમિત્ત માત્ર ભાઈના દામોદર બતાવ્યા, ભવનાથના દર્શન કરાવ્યા, એની દયા. તો હોનભાઈમાનું મંદિર મેં નહોતું જોયું ને એની નહોતું જોયું. તો આજ ભાઈ ખરી રીતના મનથી અંતરથી હાજ હતો ચેદી નહોતો. એમાં મઢડાવાળી હોનભાઈ તારા દર્શન કરવા હતા. આજે ખરી રીતનામાં હોનભાઈ હે ને અમને અંશે અંશે આ બધી ઘટના નિમિત્ત માત્ર બનતી જાય, ગોઠવાતી જાય. ત્યાં મારે જે કામ આટું જોતો એ કામ તો મારે થયું નહીં. એ ખાલી નિમિત્ત માત્ર બન્યું. અમારા હોનભાઈના દર્શન થયા અને પ્રસાદ પણ લીધો. તો ભાઈ પ્રેમથી બોલો, જય માં હોનભાઈ.